જય ગણેશ, હેપી મોર્નિંગ. હું શૌનક એસ પાઠક, પ્રોફેશનલ ટેરો કાર્ડ રીડર અને ન્યુમરોલોજીસ્ટ છું. જે કોઈને પણ હેલ્થ, વેલ્થ કે ફેમિલી રિલેટેડ કોઈ પણ ઇશ્યુઝ હોય તો તેઓ મારી કન્સલ્ટન્સી લઈ શકે છે. મારી કોન્ટેક્ટ ડિટેલ મેં મારી યુટ્યુબ ચેનલમાં ડિસ્ક્રિપ્શનમાં જણાવી છે. આજે હું વાત કરીશ હાઉસ ન્યુમરોલોજી બાબતે. એટલે કે તમે જે ઘર, જે મકાનમાં રહો છો તે ઘર, મકાનનો નંબર તમારા લોશુ ગ્રીડ મુજબ તમારું જે બેસ્ટ નંબર છે, મિસિંગ નંબર છે તે પ્રમાણે હોવો જોઈએ. એટલે કે તમારા ઘરનો નંબર પણ તમારા ન્યુમરોલોજીના એલાઇનમેન્ટમાં હોય તો તે ઘર તમારા માટે સુખદાયી અને સુખ, સમૃદ્ધિ અને શાંતિ આપનાર હશે. કોઈ બી વ્યક્તિ ઘરમાં રહે છે શાના માટે? પોતાની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે. અને એવું કહેવામાં આવે છે કે ઘર એક મંદિર છે. એટલે કે ઘરને મંદિરની ઉપમા આપવામાં આવી છે, મંદિર સમાન ગણવામાં આવ્યું છે. કારણ તો આપણે ઘરને મંદિર જેવું બનાવવાનું છે. મંદિરમાં જઈએ આપણને મનની શાંતિ મળે છે. તેવી રીતે જે ઘરમાં રહેતા હોઈએ તે ઘરમાં રહીને પણ આપણને મનની શાંતિ મળે તેવું ઘર હોવું જોઈએ. અને એવું ક્યારે પોસિબલ થાય, ક્યારે શક્ય થાય? જો તમારા ઘરનો જે નંબર છે તે તમારા ન્યુમરોલોજીના લોશુ ગ્રીડ મુજબ તેના એલાઇનમેન્ટમાં હોય. એટલે કે તમારા બેસ્ટ નંબર, લકી નંબર મુજબ હોય, તમારા લોશુ ગ્રીડમાં જે મિસિંગ નંબર છે ને એ લકી નંબર છે તે મુજબ હોય તો તે તમારા માટે ફેવરેબલ, પોઝિટિવ રીતે કામ કરે છે. ઘરનો નંબર એટલે કે તમારા ઘરનો નંબર 2 આંકડાનો કે 3 આંકડાનો હોય તો તેનો જે સરવાળો થતો હોય તેની વાત કરું છું. તે જે નંબર આવે તે તમારા માટે પોઝિટિવ નંબર હોવો જોઈએ. હવે જેમ 1 થી 9 નંબર આપણે મૂળાંક મુજબ તેના પોઝિટિવ અને નેગેટિવ કેરેક્ટરિસ્ટિક્સ જોયા હતા, તે મુજબ દરેક ઘર નંબર, એટલે જેને આપણે 1 to 9માં ક્લાસિફાય કરી શકીએ, 1 થી 9માં, તો દરેક નંબરના પણ હાઉસ નંબરના, ઘર નંબરના અમુક કેરેક્ટરિસ્ટિક્સ છે, અમુક ફીચર્સ છે. તો આજે હું તમને વાત કરીશ હાઉસ નંબર 1 બાબતે. એટલે કે જે કોઈ પણ ઘરનો જે નંબર હોય, 2 આંકડાનો, 3 આંકડાનો કે 4 આંકડાનો નંબર હોય, તેનો સરવાળો 1 થતો હોય તો તે ઘરમાં રહેનાર વ્યક્તિઓની શું ખાસિયતો હોય, અથવા તો તે ઘરમાં રહેનાર વ્યક્તિની શું ક્વોલિટી હોય, અથવા તે ઘરમાંથી તમને કેવું ઓરા મળે તે બાબતે હું આજે વિગતે વાત કરીશ. તો જે નંબર 1 છે એ પહેલો નંબર ગણાય છે, બિગિનિંગ નંબર ગણાય છે, સૂર્યનો નંબર ગણાય છે, તે આપ જાણો છો. તો તે ઘરમાં રહેનાર વ્યક્તિ સ્વતંત્ર હોય છે, ઇન્ડિપેન્ડન્ટ હોય છે અને તેઓમાં કોન્ફિડન્સ ફૂલ ઓન હોય છે, ભરીને કોન્ફિડન્સ હોય છે. કારણ કે 1 નંબરનું મકાન છે. દરેક વ્યક્તિ પોતે ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક હોય છે અને તેઓ પોતાના પાવર માટે, પોતાના આપણે સ્ટ્રેન્થ માટે સ્ટ્રગલ બી કરતા હોય છે. તે ઘરમાં રહેનાર વ્યક્તિઓ કોમ્પિટિટિવ નેચરના હોય છે. એટલે કે કોમ્પિટિશનમાં એ લોકો પાછા ના પડે, કોમ્પિટિશનમાં એ લોકો આગળ જ આવે હંમેશા. તે ઘરમાં રહેનાર વ્યક્તિઓ સેલ્ફ મોટિવેટેડ અને ડિટરમાઇન્ડ હોય છે. એટલે કે તે લોકોને બહારથી કોઈની મોટિવેશન અથવા કોઈ મોટિવેશનલ સ્પીકર કે કોઈની મોટિવેશનલ સ્પીચ સાંભળવાની જરૂર હોતી નથી. તેઓ જાતે જ મોટિવેટર હોય છે અને તે લોકોનું ડિટર્મિનેશન બહુ જ પાવરફુલ હોય છે કે ભાઈ આ મારે કરવું છે, આ એચીવ કરવું છે તો કરવું જ છે. ધે આર હેવિંગ ધેર ઓન સેલ્ફ ડિટર્મિનેશન એન્ડ સેલ્ફ મોટિવેશન. અને તેઓ હંમેશા કંઈ ને કંઈ કાર્ય કરવામાં બિઝી હોય છે. અને 1 નંબરનું મકાન એ ખૂબ જ એટ્રેક્ટિવ હોય છે અને બહુ સારી એનર્જી ધરાવે છે. તો આજે મેં આપને વાત કરી હાઉસ નંબર 1ના કેરેક્ટરિસ્ટિક્સ બાબતે. ખુશ રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો. થેન્ક યુ.